महत्वना समाचार આવી રહ્યા છે। હવામાન વિભાગ તરફથી પત્રકાર પરિષદ સંબોધવામાં આવી રહી है। विंड स्पीड कम है ना, अभी कोई सिस्टम तो नहीं है। इसमें विंड स्पीड बोलना भी टफ होता है। हमको क्या है कि उत्तरायण के लिए भी हाँ नहीं, 15 से 20 नॉट। हवा कैसी रहेगी यानी? 15 से 20 नॉट। ओके, आज जैसी है वैसी? 15 से 20 किलोमीटर पर आवर, नॉट नहीं आवर। यानी पतंग अच्छे उड़ सकते हैं, इतनी रहेगी ना? यानी पतंग अच्छे उड़ सकते हैं। હવામાન વિભાગ તરફથી પણ જે રીતે પત્રકાર પરિષદ કરવામાં આવી રહી છે તેઓએ પણ કહ્યું છે કે આ વખતે ઉત્તરાયણમાં પવન સારો રહેશે। 5 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। એટલે પતંગ રસિકો માટે સારા સમાચાર છે। ઓવરઓલ આખા ગુજરાતમાં પવનની ગતિ સારી રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં, કચ્છના ભાગોમાં પવન સારો જોવા મળશે। સૌથી વધુ પવન આ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળશે, તો આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ પવનની ગતિ એકંદરે સારી જોવા મળશે। તો પતંગ રસિકો માટે આનંદના આ સમાચાર છે કે આ વખતે ઉત્તરાયણના દિવસે પણ પવન જબરજસ્ત રહેશે, એટલે પતંગ ચગાવવાની આ વખતે મજા આવશે। લગભગ આપણે જોયું છે કે ઉત્તરાયણના દિવસે પવન એટલો સારો નથી હોતો, પછી બાસ ઉત્તરાયણે થોડો ઘણો પવન ફૂંકાતો હોય છે, પરંતુ આ વખતે અંબાલાલ પટેલ છે, પરેશ ગોસ્વામી છે કે પછી હવામાન નિષ્ણાંત તમામ લોકો એક જ વાત કહી રહ્યા છે કે પવનની ગતિ આ વખતે સારી જોવા મળશે। આવતીકાલે ઉત્તરાયણ છે અને ત્યારે પતંગ રસિયાઓને સવાલ ઉભો થઈ રહ્યો છે કે આવતીકાલે પવન કેવો રહેશે। ઉત્તરાયણના દિવસે પવન અંગે થોડી વારમાં જ ખબર પડી જશે, જ્યારે હવામાન વિભાગની આગાહી સામે આવશે। હવામાન વિભાગ તરફથી આવતીકાલે ઉત્તરાયણના દિવસે પવન કેવો રહેશે તેને લઈને પત્રકાર પરિષદ સંબોધવામાં આવશે। शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो लघुत्तम तापमान है वो 2 से 3 डिग्री सेंटीग्रेड राइज होने का पूर्वानुमान है। उससे 2 दिन के बाद फिर डाउन होगा। और जो उत्तरायण के लिए स्पेशली हमारे जो विंड फोरकास्ट है, इसमें 15 से 20 किलोमीटर प्रति घंटा में काल उत्तर पूर्व से उत्तर पूर्व का दिशा में पवन रहेगी। और लघुत्तम तापमान जो में सबसे कम रिकॉर्ड हुआ है वो नलिया में है 8.8 डिग्री सेंटीग्रेड। और अब अहमदाबाद में जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो 12.4 डिग्री सेंटीग्रेड। और अहमदाबाद और आसपास क्षेत्र के लिए स्पेशल जो पूर्वानुमान है, क्लियर स्काई रहेगा और लघुत्तम तापमान जो है 13 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा। सर क्या कारण है 2 दिन में टेम्परेचर राइज होगा? अभी ये 2 दिन तो बढ़ रहा है, अभी एक WD पास कर रहा है और हवा का दिशा भी उत्तर पूर्व से पूर्व दिशा में है, इसलिए टेम्परेचर बढ़ रहा है। सर सुबह से ठंड भी लग रही है, क्या कारण है? हाँ, टेम्परेचर तो अभी राइज हुआ है, लेकिन जो विंड फैक्टर है, विंड चिल फैक्टर, इसके लिए हमको थोड़ा ठंडा महसूस हो रहा है, ज़्यादा महसूस हो रहा है। सर कल से राइज होगा? नहीं, 2 दिन तक 2 to 3 डिग्री सेंटीग्रेड राइज होगा 2 दिन। मतलब उत्तरायण 2 दिन हाँ बढ़ेगा, फिर उसके बाद फिर टेम्परेचर डाउन होगा, फिर 2 से 3 डिग्री डाउन होगा। मतलब जितना बढ़ेगा उतना ही डाउन हो जाएगा। और एक WD पीछे आ रहा है। 3 दिया था, लेकिन अभी नहीं, अभी ऐसा रुक जाता, आया नहीं। ઉત્તરાયણના દિવસે પવન સારું રહેશે। ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, તો તેની સાથે જ આવનારા 2 દિવસ એટલે કે 14મી અને 15મી તારીખ આ 2 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે। પરંતુ 2 દિવસ બાદ એટલે 16મી તારીખ પછી તાપમાનમાં ફરી એકવાર એટલો જ ઘટાડો પણ જોવા મળશે। એટલે મહત્વની વાત છે અત્યારે ઉત્તરાયણના દિવસની પવનની, કારણ કે સૌ કોઈ અત્યારે એક જ સવાલ લઈને ઊભા છે કે ઉત્તરાયણ પવન કેવો રહેશે, તો એકંદરે પવન સારું રહેશે। પોષ સુધી પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે અને ત્યારે રાજ્યના મંદિરોમાં દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે। પોષી પૂર્ણિમા નિમિત્તે હજારો ભક્તો શામળિયાના દર્શન ખાતે ઉમટ્યા। યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી જ દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી। પૂર્ણિમા નિમિત્તે શામળિયાને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો છે। નિજ મંદિરને પણ ફૂલોથી સજાવવામાં આવ્યું છે। તો આ તરફ બોલ માડી અંબેના નાદથી અંબાજીમાં ચાચર ચૌ ગુંજી ઉઠ્યો। પોષ સુદ પૂર્ણિમા પર માં અંબાના પ્રાગટ્ય ઉત્સવ દિવસ મનાવવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા। વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। અંબાજી મંદિરમાં પાટ ઉત્સવ પર દિવસ દરમિયાન મહાશક્તિ યજ્ઞ, શાકભાજીનો અન્નકૂટ, શોભાયાત્રા જેવા અનેક કાર્યક્રમો યોજાશે।
તો સાથે જ નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પણ બોર ઉછાળીને પોષી પૂનમની ઉજવણી કરવામાં આવી. સંતરામ મંદિરમાં પોષી પૂનમને બોર પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિરમાં બોર ઉછાળવાની બાધા રાખવાથી બાળક બોલતું થઈ જતું હોવાની અહીંયા માન્યતા છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તોએ મંદિર પરિસરમાં બોર ઉછાળી બાધા પૂર્ણ કરી છે. નડિયાદના સંતરામ મંદિરમાં પોષી પૂનમે બોરનો વરસાદ થયો. જી હા, આપ જે દ્રશ્યો સ્ક્રીન ઉપર અત્યારે જોઈ રહ્યા છો તે દ્રશ્યો સંતરામ મંદિર પરિસરના છે. ભક્તોએ પોષી પૂનમ નિમિત્તે આજે 2000 મણથી પણ વધુ બોર ઉછાળ્યા હતા. જેની પાછળનું કારણ એ છે કે બાળક બોલતું ન હોય તો સંતરામ મહારાજના મંદિરે બોર ઉછાળવાની માનતા રાખવાથી બાળક બોલતું થઈ જાય છે. એ મારી 3 વર્ષથી બાધા હતી જે એમને બોલવામાં થોડુંક પ્રોબ્લેમ હતો, તો એમના માટે મેં બોરની અને જીભની બાધા રાખેલી કે જ્યારે બી આ પોષી પૂનમ આવશે ત્યારે હું બોર ઉછાળીને મારી બાધા પૂરી કરીશ. અને સારું એવું મને આના ઉપર વિશ્વાસ છે અહીંયા મહારાજનો, અને બોલ તો એકદમ સરસ થઈ ગયો છે. મહારાજશ્રીએ સમાધિ લીધી 194 વર્ષ પહેલાં. એ પહેલાંથી જે માતા પિતાના બાળકો બોલતા નથી એ બાળકોના માતા પિતા આજના દિવસે બોર ઉછાળતા હોય છે. સિઝનનું આ ફળ છે અને એટલા માટે બોર અને બાળક બોલતા થઈ જાય છે. અનેક મોટા સમાચાર આવી રહ્યા છે. અમદાવાદમાં વધુ એક સ્ટંટબાજનો વિડીયો વાયરલ થયો છે. સ્ટંટબાજે રોડ ઉપર જોખમી રીતે ટુ વ્હીલર હંકાર્યું. પોલીસને પડકાર ફેંકતો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વટ પાડવા આ વિડીયો બનાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવા પણ અહીંયા પોકળ સાબિત થઈ રહ્યા છે. આ દ્રશ્યો જુઓ, અમદાવાદ શહેરના દ્રશ્યો કે જ્યાં નબીરો બેફામપણે પોતાનું ટુ વ્હીલર હંકારી રહ્યો છે. પોતાના જીવને તો જોખમમાં મૂકી જ રહ્યો છે, સાથે અન્યના જીવને પણ જોખમમાં મૂકી રહ્યો છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેની સાથે જ પોલીસના નાઇટ પેટ્રોલિંગ ઉપર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સ્ટંટબાજો કરનારા આ તત્વો દિવસે દિવસે બેફામ બનતા હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા. આવા જ એક દ્રશ્યો અન્ય સામે આવી રહ્યા છે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી કે જ્યાં જાહેર રોડ ઉપર સ્ટંટનો વધુ એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ચાલુ સ્કૂટર ઉપર સ્ટંટ કરનાર 3 યુવકોનો વિડીયો વાયરલ થયો છે. સ્કૂટર પર 3 સવારી સાથે એક સગીર લટકતો જોવા મળ્યો. રીલ બનાવવાના ચક્કરમાં જીવને જોખમમાં નાખતા આ યુવકનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ત્યારે મહત્વની વાત છે કે જે રીતે આ વારત હતો રસ્તા પર જે સ્ટંટ કરે છે અને અન્યના જીવને પણ જોખમમાં મૂકે છે. અમદાવાદ શહેરના આ બે અલગ અલગ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. વધુ માહિતી મેળવીશું. ફોન લાઈન પર સમાચાર નવીન જોડાઈ ચૂક્યા છે. નવીન, આ સ્ટંટ બાજો દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે અને પોલીસને પણ પડકાર ફેંકી રહ્યા છે. આ સાથે જ જે રીતના સ્ટંટના આ વિડીયો સામે આવ્યા છે તેને લઈને એક સવાલ ઉભો થઈ રહ્યો છે પોલીસની નાઇટ પેટ્રોલિંગ ઉપર. સૌથી મોટી વાત અહીંયા એ છે કે આ જે લોકો છે તે પોતાનો જીવના જોખમમાં તો મૂકી રહ્યા છે, પરંતુ સાથોસાથ જે રાહદારીઓ છે, જે બીજા વાહન ચાલકો છે તે લોકોને પણ મોતના મુખમાં નાખી રહ્યા પ્રકારના દ્રશ્યો છે. કારણ કે આ લોકો જે તે સ્ટંટ કરી રહ્યા છે અને તે સ્ટંટના કારણે કદાચ બીજા લોકોને પણ ખૂબ જ મોટી નુકસાન થઈ શકે તેમ બે નથી. એટલે કહી શકાય કે આ લોકો જે પ્રકારની ઘટનાને અંજામ આપી રહ્યા ત્યારે પોલીસ વારંવાર આ પ્રકારની ઘટનામાં આરોપીઓને પકડતી હોય છે, પરંતુ આ યુવકો જે છે તેમના માતા પિતાની એટલી જવાબદારી છે કે આ પ્રકારે જે વાહન ચલાવે છે તેમના માતા પિતા તેમને કેમ ટકોર નથી કરી રહ્યા. એટલે સૌથી મોટી ઘટના એ જ છે કે આ લોકો પોતાના મોતના મુખમાં જઈ રહ્યા છે ત્યારે બીજાને પણ મોતના મુખમાં નાખી રહ્યા છે. બિલકુલ નવીન, આભાર માહિતી બદલ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.